હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું બધાને ભાવે એવા મેગીના ભજીયા. તો ચાલો આપણે હવે બનાવીશું મેગીના ભજીયા. તેના માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. મેં અહીંયા 2 મેગીના પેકેટ લઈ લીધા છે. હવે આપણે એને બોઇલ કરી લઈશું ગરમ પાણીમાં. આપણે મેગીને ઓવરકુક નથી કરવાની, 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે 3 મિનિટ થઈ ગઈ છે, આપણા મેગી થઈ ગયા છે. હવે પાણી નિતારીને આપણે કાઢી લઈશું. હવે આપણે ચોપ કરેલા વેજીટેબલ એડ કરીશું. 1 વાડકી ડુંગળી લઈ લઈશું, અડધી વાડકી કેપ્સિકમ લઈ લઈશું, અડધી વાડકી ગાજર લઈ લઈશું, અડધી વાડકી કોબીજ લઈ લઈશું, 1 ચમચી લસણ આદુની પેસ્ટ લઈ લઈશું, 2 મોટી ચમચી મેગી મસાલો લઈ લઈશું, 1 ચમચી મરચું લઈ લઈશું, 1 ચમચી ધાણા પાવડર લઈ લઈશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈ લઈશું, અડધી ચમચી મીઠું લઈ લઈશું, 1 મોટી વાડકી ચણાનો લોટ લઈ લઈશું. હવે એકવાર આપણે હાથની મદદથી બધું હલાવી લઈશું. હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે મેગીના ભજીયા બનાવીશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય પછી આપણે ભજીયાને તળી લઈશું. હંમેશા ભજીયાને મીડિયમ આંચ ઉપર જ તળવા. વધારે ગેસ ફાસ્ટ કરશો તો ભજીયા બહારથી બળી જશે ને અંદરથી કાચા રહી જશે. હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ભજીયાને ઝારાની મદદથી ફેરવી લઈશું. ભજીયા તળવામાં 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આપણા ભજીયાનો કલર બદલાવા લાગ્યો છે. આપણા ભજીયા તળીને તૈયાર છે. હવે આપણા મેગીના ભજીયા તૈયાર છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.